વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર. ગયા લેક્ચરની અંદર આપણે ચતુર્થક વિચલનની અંદર અસતત અને અવર્ગીકૃત બંને અભ્યાસ કરી લીધો. આજના લેક્ચરમાં આપણે સતત આવૃત્તિ વિતરણ હોય તેવા દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો યાદ રાખજો કે ચતુર્થક વિચલન એક એવું માપ છે જે આપણે ફાયદા મર્યાદામાં શીખી ગયા હતા કે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય તો પણ ચતુર્થક વિચલન મેળવી શકાય છે. બરાબર. રેગ્યુલર જે સાદું વર્ગવાળું હોય તો છે, સમાન હોય કે અસમાન હોય એનો કોઈ પ્રશ્ન નથી. માનો કે ખુલ્લા છેડાવાળું એટલે કેવું? વર્ગ અને એફઆઈ. માનો કે વર્ગ તમને એવો કહેવામાં આવે 10 થી ઓછા, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી વધુ, 50 કે તેથી વધુ. બરાબર. હવે સામે એફઆઈ લઈએ 2, 5, 10, 15, 3, 2 અને 1. આવું આવૃત્તિ વિતરણ છે. આ એક રકમ બની ગઈ. અને કેવું કહેવાય? ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ કહેવાય. 10 થી ઓછા, 50 થી વધુ, બંને બાજુ આપેલું હોય તો ચિંતા નહીં કરવાની. હા, અથવા રેગ્યુલર પણ હોય, 0 થી 10, 50 થી 60 એવું પણ હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી. આપણે આપણી રીતે દાખલો રેગ્યુલર ગણતો જવાનો, જવાબ ઓટોમેટિક આવે. પછી નિવારક હોય કે અનિવારક હોય, તમને ખ્યાલ છે કે આ 20, 20, 30, 30, 40, 40 છે તો એ નિવારક કહેવાય. પરંતુ અહીંયા 10 થી 19, 20 થી 29, 30 થી 39, 40 થી 49 આવું કંઈક હોત તો એ અનિવારક કહેવાય. અને અનિવારક હોય તો એલ શું લેવાય અને નિવારક હોય તો એલ શું લેવાય એ તમે જાણો છો. તેમ છતાં પણ આની અંદર હું તમને સમજાવીશ. આમાં જરૂર પડશે CFI 2, એમાં 5 ઉમેરો, 7, 17, 10 ઉમેરો એટલે 17, 17 માં 15 ઉમેરો, 32, 34 અને 35. આનો સરવાળો 35 થવો જોઈએ. રેડી. તો આપણને CFI પણ મળી ગયા. તો આપણી પાસે હવે રકમ ઉપરથી શું Q1, તો Q1 નું સૂત્ર યાદ કરો, n/4 +1 આવશે નહીં. જ્યાં વર્ગો વાળું આવે, સતત પ્રકારનું આવે ત્યાં +1 આવતા નથી. યાદ રહેશે. તો અહીંયા +1 નહીં આવે. તો n કેટલા? તો કે 35. 35 ને 4 વડે આપણે ભાગીશું. કેમ 4 વડે? તો કે Q આપેલો છે. 35 ને 4 વડે ભાગીએ તો 8.75 આવે. CFI માં જોતા 8.75 કેમ આવે? આમાં આવે? ના આવે. આમાં આવે? તો કે હા 8.75 આમાં આવે. તો આ વર્ગ મળી ગયો આપણને. કયો વર્ગ મળ્યો? 20 થી 30. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો. આ બંને સરખા છે એટલે L 20 લેવાય. જો બંને સરખા ન હોત, અહીંયા 10 થી 19, 20 થી 29 હોત તો L 19.5 લેવાય. બસ આટલા બે પ્રકારના દાખલાનો ફેરફાર થાય છે. હવે એ દાખલા સમજવાની જરૂર નથી, તમને કોન્સેપ્ટ એનો આખો ખ્યાલ આવી ગયો કે અહીંયા રકમ 20 થી 29, 10 થી 19, 20 થી 29 હોત, 19 અને 20 ડિફરન્સ હોત તો 19.5 લે, 0.5 માઇનસ કરે. પણ હવે આમાં એવું કશું થશે નહીં. તો ચલો Q1 કેવી રીતે મળે? તો કે n + n/4 - CFI / FI * C. મિત્રો કદાચ તમારે આગળના ચેપ્ટરમાં ચતુર્થક શીખવાનું બાકી રહી ગયું હોય તો આ રીતે દાખલા ગણી શકાય. અને જો એ ચેપ્ટર પરફેક્ટ ન શીખા હોય તો આમાં તમને મજા ના આવે. તો આગળનું ચેપ્ટર મધ્યવર્તી સ્થિતિના માપ, કે જેમાં આપણે મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક, દશાંશક, શતાંશક બધા જ માપ શીખા છે. તો જરા એની પ્રેક્ટિસ કરવાની બાકી હોય તો પ્રેક્ટિસ કરશો તો આ વધુ મજા આવશે તમને. તો અહીંયા જુઓ L કેટલા લેવાના? 20. ફરીથી 19.5. જો વર્ગ આપણો છે 20 થી 30 એટલે 20 L કહેવાય. તો 19.5 ક્યારે આવે? અહીંયા 19, 20, 29, 30, 39, 40 આવું હોત તો 0.5 માઇનસ કરવાના. હવે તો ખબર પડી ગઈ હોય છે. રેડી?
n/4 કેટલા છે? n/4 35 ભાગ્યા 4 એટલે 8.75. CFI કેટલા? તો કે આના ઉપરની રકમ 7. CFI તમને ખ્યાલ છે કે જે વર્ગ આવે એના ઉપરની લેવાય 7. FI એના સામેની રકમ 10. વર્ગ લંબાઈ 20 થી 30 10 10 નો ગેપ છે. વર્ગ લંબાઈ 10 લો. ખાસ મિત્રો વર્ગ લંબાઈમાં ભૂલ ન થવી જોઈએ. વર્ગ લંબાઈ જો નિવારક હોય તો 30 માંથી 20 બાદ કરો 10 આવે, પરંતુ અનિવારક હોય તો ઉર્ધ્વસીમા બિંદુ માઈનસ અધરસીમા બિંદુ. એના માટે ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ આપણે મસ્ત રીતે શીખાય છે. બરાબર? તો અહીંયા 20 ના 20 પ્લસ 8.75 માઈનસ 7. હવે ડાયરેક્ટ ખબર પડે કે આપણે 1.75 આવે. બરાબર? પરંતુ જો આ રકમ અલગ અલગ હોય તો આ તો ઉડી જશે. આમાં ત્યાં બાદ કરો 1.75. પરંતુ રકમ અલગ અલગ હોય તો શું કરવાનું? તો કે 8.75 માઈનસ 7 કરો, 1.75 ગુણ્યા 10 કરો, જે હોય તે, અને ભાગ્યા જે હોય તે કરો તો અહીં પ્રોપર જવાબ મળી જશે. આ રીતે પણ કરી શકાય. તો આ બંનેનો સરવાળો 20 ને 21.75. અહીંયા પાછળ જે હોય એ લખવું પડે. અહીંયા જેની પણ સંખ્યા આપેલી હોય પછી જે વાત કરેલી હોય એ તમારે અહીં લખવું પડે. આ Q1 મળ્યા. હવે આપણે Q3 શોધીએ. તો આગળ 3 આવે. આ જ સૂત્ર, આની બાજુમાં જ દાખલો હું ગણું છું, ધ્યાનથી જોતા જજો. આ જ સૂત્ર. Q2 હોય તો આગળ 2 આવે, 1 હોય તો આગળ 1 આવે. 1 ન લખો તો ચાલે. તો અહીંયા 3 ના 3 n બરાબર 35 ભાગ્યા 4, એટલે કે 35 ભાગ્યા 4 8.75 થાય. 8.75 ગુણ્યા 3 કરો તો 26.25 થાય. CFI માં જોતા હવે 26.25 ક્યાં આવે? આમાં આવે? ના, આમાં આવે. 26.25 આમાં આવે. તો કે હા, તો આ વર્ગ આપણને મળ્યો. કયો વર્ગ? તો કે 30 થી 40. હવે મિત્રો યાદ રાખજો, જ્યારે Q1 ને Q3 હોય ત્યારે પહેલો વર્ગ ને છેલ્લો વર્ગ આવતો નથી હોતો, એટલે એ ખુલ્લા છેડામાં પણ ચતુર્થક વિચલન શોધી શકાય છે. રેડી? તો 30 થી 40. હવે તમને કયો L કેટલા લેશો? 29.5 કે 30? કારણ કે સરખું છે બંને બાજુ, તો L 30 લેવાશે. હવે આપણી પાસે સૂત્ર Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CFI upon FI into C. L 30 3n/4 આપણી પાસે રકમ છે આખી. બરાબર? હવે મિત્રો આ ડાયરેક્ટ તમને સૂજે નહીં કે 8.75 ગુણ્યા 3 કરો, તો ડાયરેક્ટ કરવાનું. 35 ગુણ્યા 3 ભાગ્યા 4 તો પણ તમારો જવાબ 26.25 આવશે. એનો જવાબ આપણે ડાયરેક્ટ લાઈન મૂકી દેવાનો 26.25. મિત્રો જે CFI હોય ને આના કરતા નાના જોઈએ હંમેશા. એટલા માટે તો આપણે કીધું કે જે વર્ગ આવે એના ઉપરની રકમ લેવાની 17. જો એના કરતા નાના જો. હવે તમે આ લઈ લો 32 તો માઇનસમાં આવે, એટલે એવું કરવાનું નહીં. FI કેટલા? તો કે જે વર્ગ આવે એના સામેનો 15, તો 15 લેવાના. ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે? 30 થી 40 10. 30 પ્લસ મેં શીખવાડ્યું એ પ્રમાણે 26.25 એમાંથી 17 બાદ કરો, ગુણ્યા 10 કરો, ભાગ્યા 15 કરો, અને ડાયરેક્ટ જવાબ તમને 6.1666 એટલે 17 થાય. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે તેથી મોટો હોય તો તમારે 6.16 નહીં 17 લઈ લેવાના. સરવાળો કરીએ 36.17. શું મળી ગયું? તો કે આપણને Q3 મળ્યા અને અહીંયા Q1 મળ્યા. બંનેની વેલ્યુ મળી ગઈ. હવે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન બંનેના સૂત્ર છે આપણી પાસે. QD બરાબર Q3 minus Q1 upon 2. Q3 કેટલા? 36.17 અને Q1 21.75 ભાગ્યા 2. તો 36.17 માઇનસ 21.75 ભાગ્યા 2. તો જવાબ આવે 7.21. જે હોય તે લખવું પડે, એકમ લખવું પડે. QD માં લખવાનું, CQD માં જરૂર નથી. તો આપણને ચતુર્થક વિચલન મળી ગયું. ચતુર્થક વિચલનાંક એટલે કે CQD. તો શક્ય લખવાનું હોય ચતુર્થક વિચલનાંક, ચતુર્થક વિચલન.
Q3 minus Q1 upon Q3 plus Q1. તો અહીંયા 36.17 minus 21.75, 36.17 plus 21.75. ઉપરની બાદબાકી કરીએ આપણે. અમુક લોકો ઉતાવળમાં શું કરે 7.21 મૂકી દે. આ બેની બાદબાકી ભાગ્યા 2 કરેલું હતું, જોઈ લે ભૂલ નથી ને આપણી. 36.17 minus 21.75 તો 14.42 આવે છે. આ બેની બાદબાકી અમુક લોકો ઉતાવળમાં 7.21 માઇનસ સમજી લે, પણ નીચે 2 વડે ભાગ્યા છે એ જોતા નથી, બરાબર. એટલે 14.42. હવે બંનેનો સરવાળો કરીએ. 36.17 પ્લસ 21.75 તો એનો સરવાળો થાય 57.92. અને હવે ભાગાકાર કરીએ 14.42 ભાગ્યા 57.92 તો જવાબ આવે 0.25. આને કહેવાય CQD. આમાં પાછળ કોઈ એકમ હોતો નથી. કયું માપ શીખા? ચતુર્થક વિચલન, એટલે કે મધ્યના 50%નો ગાળો આપણે શીખ્યા છીએ. Q1 અને Q3 ઉપર આધાર છે, એટલે કે ચતુર્થકોમાં 3 ચતુર્થકમાં Q1 અને Q3, Q2 ઉપર કોઈ પ્રોસેસ નથી. Q1 અને Q3 ઉપર આપણે ગણતરી કરી. ચતુર્થક વિચલન આખું ચતુર્થકો ઉપર બેઝ ઉપર હતું, તો આપણે એની સમજૂતી મેળવી અને તરત જ આપણને આમાં ખ્યાલ આવી ગયો. 3 પ્રકારના દાખલા: અવર્ગીકૃત, અસતત અને આ હતા સતત, કે જેમાં વર્ગો હોય, અનિવારક હોય, નિવારક હોય, કાંઈ પણ આપ્યું હોય તો તરત જ એની સમજૂતી આપણે મેળવી લીધી. બુકની અંદર મિત્રો ઉદાહરણ 7 4.2 માં દાખલા નંબર 3 એની અંદર બીજો અને ચોથો. મિત્રો તમે ટ્રાય કરશો ને તો ચોક્કસ જવાબ આવશે, પરંતુ દાખલા ગણતા પહેલા આ શીખો, સમજી લો. પછી ડાયજેસ્ટમાં જોઈને ઉતારો કઈ લખી દે એનો કોઈ મતલબ નથી. સમજ્યા પછી જાતે પ્રેક્ટિસ કરો. એટલે તો હું રકમ નવી લઉં છું, કોઈ બુકની બેઠે બેઠી રકમ નથી લેતો. તમે જાતે પ્રયત્ન કરો, સમજો, જવાબ આવશે. પરંતુ જુઓ કે હું દરેક દાખલામાં બીજા દાખલાનું પણ કહેતો જાઉં છું, એટલે મારે બીજો દાખલો ગણવાની જરૂર પડતી નથી. આમાં જ સમજવાનો પ્રયત્ન કરો એટલે આવડશે, બરાબર. તો આટલા દાખલા જાતે ગણો, સમજીને ગણો. અને હવે પછીનું જે માપ આપણે લેવાના છે ખૂબ જ અગત્યનું કહી શકાય, ખૂબ જ શ્રેષ્ઠ માપ કહી શકાય, આંકડા શાસ્ત્રીઓ માટે પણ ઉપયોગી કહી શકાય. ધોરણ 12નું તમે ભણશો એમાં પણ એ માપ આવશે. એવું માપ એટલે પ્રમાણિત વિચલન માપ. તો એનો અભ્યાસ તમારે કરવો હોય તો રાહ જોવી પડશે. આવતા લેક્ચરની અંદર સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય આપણી ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન ઉપર ક્લિક કરો. નોટિફિકેશનના માધ્યમથી તુરંત તમને પ્રમાણિત વિચલનનો પોઈન્ટ, એના દાખલા, એની થિયરી અને એના સૂત્ર એ તમારા સુધી પહોંચી જશે. તો મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો.